મેકેનિકલ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરી બરાબર. તો આજે આપણે વાત કરવાના છે એન્જિન થર્મોડાયનેમિક ટીડી તરીકે ઓળખાતો સબ્જેક્ટ જે મેકેનિકલના થર્ડ સેમમાં હાલમાં અત્યારે આવે અને એક એવા પ્રકારનો સબ્જેક્ટ છે કે જેમાં મોસ્ટ ઓફ બેકલોગ આવતા હોય, ખેતી આવતી હોય, અત્યારે ડિપ્લોમા પતી જાય ને પછી પણ નથી નીકળી શકતો એવો સબ્જેક્ટ માનતા હોય બધા લોકો, પણ આપણે એવું નથી. આપણે એના માટે આઈએમપી પ્રશ્નની લિસ્ટ તૈયાર કરી છે બરાબર. તમારે આટલા પ્રશ્ન જ્યારે જીટીયુ હશે બરાબર, ટાઈમ ટેબલ આવી જ ગયું હોય, તમારું સેમેસ્ટર પતી ગયું, તો જ્યારે તમે એક્ઝામ બરાબર ત્યારે તમારે આટલા પ્રશ્નને તૈયાર કરીને જવાના બરાબર. એટલે તમને પાસ થવામાં પણ બિલકુલ વાંધો નહીં આવે અને સારા માર્ક્સ સાથે, સારા ગ્રેડ સાથે તમે એન્જિન થર્મોડાયનેમિક સબ્જેક્ટ છે એ તમે આરામથી પાસ થઈ જશો. મોસ્ટ ઓફ એવું થતું હોય કે બેકલોગ વધારે આમાં જ આવતો હોય, એસએમટીડી સબ્જેક્ટ છે એ બધામાં આવતું હોય બરાબર. એના પર જો વિડીયો આપણે આઈપી બનાવીને આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યા, જે લોકો ના જોયા હોય એ ચેનલમાં જઈ અને જોઈ લઈએ બરાબર. તો અત્યારે આપણે એન્જિન થર્મોડાયનેમિકની વાત કરશી. જો અહીં સૌથી પહેલાં તમારે એક વસ્તુ પર ફોકસ કરવાનો, એ વસ્તુ પર ભાર દેવાની છે કે આમાં જેટલા ડાયાગ્રામ આવે બરાબર, ટીડી એ ટાઈપના અને જે ડાયાગ્રામ અને ફિગર આવશે બધી પીવીટીએસ ડાયાગ્રામ, એ બધા તમારે ખાસ કડોકડ પાકા કરવાના બરાબર. બટ આમાં જેટલા આપ્યા છે ને એ પ્રશ્ન તમારે સૌથી પહેલાં કરીને જવાના છે. એ પ્રશ્ન થઈ જાય પછી તમારે જે લોકોને કોઈ પણ વાંચવા હોય તમે વાંચી શકો. એવું નથી કે આમાં આપ્યા એટલા જ કરવા, બટ તમે આમાં આપ્યા એકવાર તમે જોજો, તમને આઈડિયા આવશે, થોડો ખ્યાલ આવશે બરાબર. એટલે આટલા તમારે ફરજિયાત કરીને જવાના છે, એટલે તમને પાસ થવામાં પણ બિલકુલ વાંધો નહીં આવે બરાબર. જો થર્મોડાયનેમિક સબ્જેક્ટ છે એ આપણા મિકેનિકલનો મેઇન સબ્જેક્ટ છે. આપણે કેમ મેન્યુફેક્ચરિંગ આવતું હોય, ડિઝાઇન આવતું હોય, મેન્ટેનન્સ આવતું હોય, એની અંદર થર્મલ સબ્જેક્ટ છે એ આપણે જ્યાં લગી મિકેનિકલ જેટલું પણ ભણશે, ડિગ્રી કરશે, માસ્ટર કરશે, ત્યાં લગી આવશે જ બરાબર. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે આ સબ્જેક્ટથી ડરવાનું નથી. જેટલું તમે હિંમત હારશો એટલો જ તમારી પાછળ આ સબ્જેક્ટ દોડશે. એના માટે તમારે શું કરવાનું કે જેટલા આપ્યા પ્રશ્ન વ્યવસ્થિત રેડી કરી બધી ફિગર કરી નાખો, પીવીટીએસ ડાયાગ્રામ ડ્રો કરી નાખો બરાબર. એટલે તમને આ પાસ તમે આરામથી સબ્જેક્ટ થઈ જાઓ. અને થોડુંક પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું. અને મિકેનિકલનો મેઇન સબ્જેક્ટ છે, થર્મલ 1, 2, 3 બધું આવવાનું જ છે. થર્મલ આઈએમપી સબ્જેક્ટ છે મિકેનિકલ બ્રાન્ચ માટે, એટલે આ લાસ્ટ લગી આવશે, જ્યાં ત્યાં લગી તમે મિકેનિકલ ભણશો ત્યાં લગી. એટલે તમારે થર્મલમાં થોડીક પ્રેક્ટિસ કરવાની, એના ફંડા બધા ક્લિયર કરવાના અને કોન્સેપ્ટ ક્લિયર કરી અને પછી સમજીને પછી પ્રોપર તમારે પેપર સ્ટાઇલ મુજબ લખવાનું. અને ફિગર બધીમાં ફરજિયાત જે પ્રશ્નમાં આવતી હોય તમારે ડ્રો કરવાની આદત રાખવાની. અને ફિગરને પ્રોપર ડ્રોઈંગ આવડતું હોય બરાબર તો તમને વાંધો નહીં આવે, પણ તમારે પ્રેક્ટિસ કરી લેવાની, એટલે ડાયાગ્રામને એવું બધું તમે ડ્રો કરી શકો બરાબર. એના માટે તમારે ખાસ વસ્તુની ધ્યાન રાખવાની છે કે જે પણ પ્રશ્નમાં ફિગર પૂછાય એમાં તમારે સૌથી પહેલાં ફિગર તો પાકી કરી જ નાખવાની બરાબર. ફિગર ઉપરથી તમે આરામથી લખી નાખશો 4 થી 5 લાઈન, કે તમને જેટલું આવડતું હોય બરાબર, તો તમે એના પર માર્ક્સ મળી જશે. જે જીટીમાં ફિગરના ફૂલ માર્ક છે. તમે જ્યારે જીટીનું પેપર હાથમાં આવે ત્યારે તમે આરામથી વાંચશો તો નોટિસ લખી હોય, ટૂંકમાં સૂચના લખી હોય કેટલી કેટલી વસ્તુ જીટીમાં કેવી રીતના કરવું, શું કાંઈ સૂચના એમાં પણ લખેલી છે બરાબર. એટલા માટે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની કે આમાં જેટલા પ્રશ્ન આપ્યા ને તમારે કરી જવાના. ફિગર બધીની પ્રોપર ડ્રો કરવાની, તમારે ફિગર એકેની સ્કીપ નહીં કરવાની, નહીં એકેની ભૂલવાની બરાબર. થર્મલ આઈએમપી સબ્જેક્ટ છે. કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ હશે મિકેનિકલની, આપણી ગેટની છે, જીપીએસસીની, એમાં બધેમાં થર્મલવાળો સબ્જેક્ટ આવશે જ બરાબર. એના માટે તમારે પ્રોપર પ્રેક્ટિસ અત્યારથી પાડી લેવાની. તો થર્ડ સેમેસ્ટર ચાલુ થયું હોય બરાબર, એટલા માટે થર્મલમાં પહેલો થર્મલ હજી આવે, હજી નોર્મલ થર્મલ વાળો સબ્જેક્ટ કહી શકાય. પછી જેમ જેમ તમે આગળ જશો એવી રીતના બધુંય કહેવાય ને ડીપમાં ભણવાનું આવશે. એના માટે તમારે અત્યારથી થોડીક આદત પાડજો. સહેલા પ્રશ્નો છે આવડી જશે બરાબર. અને તમને એકવાર પ્રોપર રિવિઝન કરવું પડશે. એક પ્રશ્ન તમારે 3 થી 4 કે 5 વાર પોસિબલ હોય, જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે શું કરવાનું કે 4 થી 5 વાર તમારે લખી નાખવાનું બરાબર. લખી નાખશો એટલે તમને એકવાર યાદ રહી જશે. એની ફિગર છે એ 2 કે 3 વાર તમારે ડાયાગ્રામ બધું ડ્રો કરી નાખવાનું બરાબર. એ ડ્રો કરશો એટલે પ્રેક્ટિસ પડી જશે અને જીટીમાં તમે આરામથી લખી શકશો બરાબર. અને બીજી એક વસ્તુને ખાસ એ ધ્યાન રાખવાની કે તમારે પેપર સ્ટાઇલ મુજબ લખવાનું અને ખોટા ફાંકા કે એવું કોઈ દી મારવાનું નહીં બરાબર. આપણા હજી શિક્ષક ચેક કરતા હોય જીટીયુના એક્ઝામિનર, એ બધાને ફૂલ અનુભવ હોય બરાબર. એ સબ્જેક્ટનું ખાલી પ્રશ્ન ઉપરથી જોઈ લે ત્યાં એને આઈડિયો આવી જાય. જે લોકોને ફિગર આવડતી હોય પ્રોપર સીધી બરાબર, એ લોકો ફિગર દોરે, બાકી નહીં દોરવાની. બાકી તમે જેવી તેવી દોર નાખશો તો માર્ક્સ નહીં મળે. ગાંઠનું સાહેબની પહેલી નજર ફિગર ઉપર જશે અને માર્ક્સ સીધા કપાશે બરાબર. એટલે ફિગર ઉપર થોડીક વધારે ધ્યાન દેવાની બરાબર. અને જે લોકોને ઇક્વેશન એવું બધું નથી ફાવતું, પ્રો દેર સાબિત કરો ને એવું બધું, દાખલા ને એવું બધું એક્ઝામ્પલ, એ લોકો ખાલી થિયરીમાં ધ્યાન દે બરાબર. એટલે એટલીસ્ટ થિયરી કરીને પણ પાસ થઈ શકાય એવા લોકો છે બરાબર. એટલે તમારે એવું નહીં વિચારવું કે દાખલા મને નથી આવડતા, ઇક્વેશન નથી આવડતા બરાબર, દાખલા નહીં આવડતા તો પાસ નહીં થઈ શકું,
એટલે તમારી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જે લોકોને એક્ઝામ્પલ ને એવું બધું મેક્સ ઓછું ફાવે છે બરાબર, એ લોકો શું કરે કે ખાલી થિયરી કરે, બટ પ્રોપર થિયરી કરવાની. પછી તમે થિયરી 20 કે 30% તમે નક્કી કરો કે મારે એટલા વાંચવા છે, એમાંય તમે સ્કીપ કરી નાખો તો તકલીફ પડશે. આના સેમ ટુ સેમ વસ્તુ થશે એસએમમાં બરાબર. તો એમાં પણ ધ્યાન રાખજો, દાખલા વધુ જ પૂછાય, બટ થિયરી તમે કરવી તો બધી કરવાની, કે જેટલી આપણે આઈએમપી હોય તૈયાર કરી હોય નક્કી કરી હોય, પ્રોપર પ્લાનિંગ મુજબ હાલવાનું. પ્લાનિંગ નહીં હોય તો જીટીયુમાં ડિપ્લોમા આપણે આગળ વધી શકશે નહીં. બાકી તમને બધા હોશિયારો છો, તમે બધાને આવડે, પણ તમને પ્લાનિંગ અને શેડ્યુલ બનાવીને કામ કરવાનું બરાબર. બાકી તમારે એકે પ્રકારના ટેન્શન લેવાની જરૂર નથી. થર્મલ સાવ સર્વ સબ્જેક્ટ છે એટલે એની થિયરી કરીને પણ સારા માર્ક્સ આવી શકાય. એવું નહીં કે ખાલી પાસિંગ જ. તમે આ પ્રશ્ન આપેલા તૈયાર કરી નાખો બરાબર. બાકી તમને સાહેબ ના કરવા હોય, કોઈ અતુલની ચોપડી ના કરવા હોય, કોઈ પણ તમે કરી નાખો. એ તમારી કેપેસિટી પર આધાર રાખે બરાબર. આપણી ગુડ મિકેનિકલ એકેડમી દ્વારા આ પ્રશ્ન તૈયાર કર્યા. તમારી ફ્રેન્ડને અને બધાને મોકલો, શેર કરો, અને વિડીયો ગમે તો લાઇક કરીને કોમેન્ટ પણ કરજો. થેન્ક યુ. જય